દિલીપભાઈ અમારી સમજણથી મારી રાજુભાઈના સમજણથી આખી જિંદગી સારંગપુર, રાયપુર, ખાડિયા, દરિયાપુર વગર માઇકે ઢોલક લઈને પરિસ્થિતિ પ્રમાણે જેની ઘરની પરિસ્થિતિ એ પ્રમાણે 3-3 કલાક ભજન કરે અને એ પણ આખ્યાન સાથે. અને આખ્યાનની ઢબ અમારા બિંદુ ભગતની છાપ મૂકે ને એવી ઢબ એક ભજન મોડે. બાકી જેના બેંકમાં નોકરી કરતા હોય તમને ભજનની ક્યાં જરૂર હોય? કોઈ 11 રૂપિયા મૂકે એ સમયે, કોઈ 5 રૂપિયા મૂકે, કોઈ 21 રૂપિયા મૂકે, પણ સાયકલની પાછળ ઢોળક ભરાવવાનું, આગળ મંદિરનો થેલો હોય, ચોપડાનો થેલો હોય અને જ્યાં ભજન હોય ત્યાંની ચાલતા ઘેર જવાનું આખા મંડળે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મંડળ માટે. કારણ કે કોઈ પણ ગાયક ભગત હોય ને એ મંડળથી ઉજળો હોય. અને બીજી એક વાત કહું, મને કાલ રાતોનું યાદ આવે. આપણે એમ કહીએ ને ક્યાંય પણ જઈએ કે હું ખાડિયાનો છું, હું રાયપુરનો છું, હું સારંગપુરનો છું, પણ હું તો એમ કહું છું ભગતજી ડાકોરના હતા. રણછોડરાયનો છોકરો છે બાપ. પછી એને ક્યારે ભજનની જરૂર ના પડે. દીકરો જ જેનો રણછોડરાયનો હોય તો મારે 2 વાણી ગાવી છે. ભગત એમની વાણીનો લાભ આપશે. વિચારો કોને ક્યારે જોવું હોય કોઈને ખબર નથી. પણ આ તો 40 કે 45 વર્ષ પહેલા ઈરા ભગત કટકિયાવાડ એની અંદર આ દિલીપ ભગત ઈરા ભગતથી ભજન કરતા. અને ઈરા ભગત પછી મધુ ભગત, અને મધુ ભગત પછી એ પોતે પોતાનું મંડળ પર ચલાવે, એમના છોકરા પણ ગાય. અને મારા ભજન દિલીપ ભગતના બનાવેલા હોય, આ દિલીપ ભગત ગાય ને તો લોકોને એમ લાગે કે આ દિલીપ ભગતનું ભજન છે. એક જ દાડે દિલીપ ભગતના 2 ભજન હોય ને તો કયા દિલીપ ભગતમાં જવું પબ્લિકને ખબર ના પડે. પણ આ દિલીપ ભગતે આખી જિંદગી સખી ભાવમાં જીવન કાઢ્યું છે. સખી ભાવ હોય તો જ ભગવાન મળે. બાકી હું કઈ છું તો તું છું. અને વધુ બોલાયા વગર આપણે ભગવાનનું સ્મરણ કરવાનું, ભગવાનનું ભજન ગાવાનું. અને અહીંયા તમે બધા બેઠા છો એ તમે બધા અમે ભજન ગઈએ ને તો અમારી જોડે તમે પણ ભજન ગીલો કે ગાઓ તો એ આત્માને શાંતિ થાય કે આટલા બધા લોકો મારી સાથે ભજન કરી રહ્યા છે. બેસવું રાખવાનું કારણ એ જ છે. અને અમારા ગુરુજી બહુ બિંદુ ભગત એમનું આપણે નાનું ભજન લઈશું કે અમારી નાવને વાલા કિનારે લાવશો ત્યારે. Ina
સાંકડી ગલી ઉતરતા પછી હિંચકો આવે, પણ જે એમને સહેજ પણ તકલીફ ના પડે એવી રીતે ઉતરતા મેં જોયા છે, અને એમના માટે ભગવાન ખૂબ આશીર્વાદ આપશે એવી મારી વિનંતી છે. सबसे बड़ी पूजा है मात पिता की सेवा, किस्मत वालों को ही मिलता है ये मौका, हाथ से अपने को मत देना मौका ये खिदमत का, जो बोएगा वही पाएगा, तेरा किया आगे आएगा, सुख दुख है क्या फल कर्मों का, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी. વર્ષો પહેલા એક પિક્ચર આવ્યું પુષ્પાંજલિ, એના બે શબ્દો કહી દો. એમાં એક ગીત હતું, પિક્ચર ભલે ગયો ફેલ પણ ગીત સારું હતું. એના શબ્દો જાને હે વો નગરિયા आई जाए ना सतना खबरिया. 4-5 દિવસ થઈ ગયા, કોઈના પર દિલીપ ભગતનો ફોન આવ્યો કે મારી આપણું શાંતિ ચિંતા ના કરશો. આવ્યો, આપણે એમને ફોન કરવો છે, આપણી પાસે નંબર નથી, આગળ લખવો છે, જગ્યાનું એડ્રેસ નથી, પણ આए जब जब उनकी यादें जाके फिर आने वाले जाने चले जाते हैं कहाँ, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ. चिट्ठी न कोई संदेश चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, कहाँ तुम चले गए. પ્રસંગ એવો છે ને કે તમે એક પિક્ચર આવ્યું આહિસ્તા આહિસ્તા, એની અંદર શબ્દ ડોટ છે કે બુઝા સકા ભલા कौन वक्त के शोले, बुझा सका भला कौन वक्त के शोले, ये ऐसी आग है अंदर आग लागे છે, ये ऐसी आग है जिसमें धुआं नहीं होता. मानस अंदरથી સળગ પડે પણ બહાર ઉઠતો હોય. दिल के लगा के जाने वो कौन से जहाँ चले गए, जहाँ चले
चले गए। ઘણી વખત કોઈની વ્યક્તિ યાદ કરતો હોય છેલ્લા શ્વાસ સુધી એને મળી ન શકે ત્યારે એ વ્યક્તિના હૃદયમાં એટલો દુઃખ થાય કે મારા દિલીપ ભગતને ના મળ્યું, આ સમય હું ક્યાં હતો કે હું ક્યાં હતી. ઘણા એમાં એવા છે કે દિલીપ ભગતને નહીં મળી શક્યા હોય. एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज़ तो दी होगी. एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज़ तो दी होगी. पर वक्त यही है उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. चिट्ठी में कोई संदेश जाने वो कौन सा देश, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. આખા પરિવારને સફળ ક્લાસ હોય, પોતે ઉડી જાય પણ પરિવારને કોઈ સદસ્યને તૂટવા ના દેવો. દિવાળી આવે પોતે ફાટેલા કપડા અંદર પહેર્યા હોય પણ દીકરાઓને દીકરીઓને નવા કપડા અપાવે. માં જેને જાહેરમાં પ્રેમ કરે પણ બાપ પ્રેમ કરતો હોય ને અને કદાચ દુઃખ લાગે ને તો હોતા હોતા ઓછી કાંઈ માથું નાખીને જો ભરી ધોઈ લે પણ કહે નહીં કોઈ નહીં. એવા શબ્દો જેને લખ્યા કે તમારી યાદ આવે છે. પેલા હું નાનો હતો ને રડતો ને બાપુજી ત્યારે તમે યાદ આવતા, અત્યારે તમે યાદ આવો તો મારી આંખમાં આંસુ આવે. ફેર આટલો જ છે. अपनी यादों के कांटे इस दिल में चुभते हैं, ना दर्द गुजरता है ना रुकते हैं. अपनी यादों के कांटे इस दिल में चुभते हैं, ना दर्द गुजरता है रुकते हैं. हम कैसे जल्दी से छुड़ाते हैं, कहाँ तुम चले गए. चिट्ठी में कोई संदेश जाने वो कौन सा देश, जहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए. અજયભાઈ શાહ હવે દિલીપભાઈ માટે બે શબ્દો બોલશે.
હલો, હા, હું અજય શાહ, સર્વ વૈષ્ણવના મારા બેસી રત્ન. હું બરોડાથી એમનું બેસનું એટેન્ડ કરવા આવ્યો છું અને મારા કઝિન બ્રધરના જે સસરા થાય દિલીપ ભગત વિશે વધારે મારે કંઈ કહેવાની જરૂર નથી. બધા જ એમને સારી રીતે જાણે છે, પણ અત્યારે હું એમના બંને પુત્ર અને પુત્રવધુ માટે કહેવા માગું છું કે આજના આટલા મોંઘવારીના સમયમાં અને અત્યારે જે રીતે આપણો સમય વિખરાઈ રહ્યો છે એ સમયમાં છેલ્લા મારે દ્રષ્ટિએ મને જાણવા મળ્યું છે મારા કઝિન તરફથી એ લોકો એમની ખૂબ જ સારી રીતે સેવા કરી છે દિલીપભાઈની, જે આજના સમયમાં ખૂબ જ અઘરું છે. અને પૈસો હોવો કે ના હોવો, ચલો કદાચ કોઈ જોડે પૈસાની આર્થિક સંકળામણ હોય તો સેવા ના કરી શકે, પણ આ બંને પુત્રોએ એટલે પુત્રવધુ આપણા સમાજમાં એવું કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ પારણામાંથી, બરાબર છે. હવે આ બંને ચલો આપણે માની લઈએ કે પુત્ર તો એમની સેવા કરે એમના આપણે સ્વાભાવિક વસ્તુ લાગે, પણ આજે પુત્રવધુના સહકાર સિવાય આટલી સેવા શક્ય નથી. અને આટલા છેલ્લા 10 વર્ષ મારા ખાતી તમે 10 વર્ષથી છો જોડે બે ભાઈઓ, અને આજે આટલા આપણે ખબર જ છે કે 10 વર્ષ ભેગું રહેવું એટલે બહુ પહાડ જેવી શક્યતા ગણાય કે બહુ અઘરું છે. અને જોડે મા બાપને રાખવાને શાંતિથી રહેવું ને આટલી સારી એમની આર્થિક ઓપોર્ચ્યુનિટી પણ એમને ગુમાવી ને મા બાપની સેવા કરી છે એ બહુ મારી દ્રષ્ટિએ ઘણું જ સારું કહેવાય અને આપણે એમને વધારવું જોઈએ. તો મારી વિનંતી છે કે દરેક એમને તાળીઓથી વધાવીએ. અને આજે બેસવાથી આ એક સુવાસ છે કે સમાજમાં ફેલાવવી જોઈએ કે ભાઈ અત્યારે પુત્રવધુ તમને ખ્યાલ છે કે અત્યારે જમાનો કેવો ચાલી રહ્યો છે. આ તો કદાચ 10 વર્ષ પહેલાં પરણ્યા છે એટલે કદાચ એમનામાં થોડીક સારા સંસ્કારોની એમનામાં રહેલી છે. અત્યારે તો તમે બધા જ જાણો છો કે મા બાપ છોકરીઓને ચડાવે છે કે ભાઈ સાસુ સસરાની સેવા નહીં કરવાની, અલગ થવું, આ બધું જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ખરેખર આપણા સમાજને ક્યાં લઈ જશે આપણને ખબર નથી. તો એવા સમયમાં આવા બે કુલદીપકો આપણને મળ્યા છે જે દિલીપભાઈને ગયા જન્મના સારા કર્મો હશે કે એમને આટલા સારા કુલદીપક મળ્યા છે. હું એમને ખરેખર સતત નમન કરું. મારા એમના અંતરને આશીર્વાદ છે કે તમને દેવને પણ સારી આગળ ઉન્નતિ મળે એવા મારા હૃદયના આશીર્વાદ છે. જય શ્રી કૃષ્ણ. મૃત્યુ અમર છે, જે શ્વાસ લે છે ને એ બધાને વરેલું છે મૃત્યુ. પણ મૃત્યુ પામનાર વ્યક્તિને યાદ કરીને રડવું ને એ એના જીવને ખટકો પહોંચાડવા જેવી વાત છે. મૃત્યુ પહેલા જે શરીર અપવિત્ર લાગતું હતું ને એ મૃત્યુ પછી એકાએક પવિત્ર થઈ જાય. કારણ કે આંખો હવે સારું કે ખરાબ કાન જોવાની નથી, સારું કે ખરાબ બોલવામાંથી આ જીભ મુક્ત થઈ ગઈ છે અને આ જીવની પ્રત્યેક ઇન્દ્રિય ભાર વગરની થઈને શાંત પડી ગઈ છે. માટે આ શરીર ની કિંમત જ્યાં સુધી અંદર આત્મરામ છે ને ત્યાં સુધી જ આ જીવની કિંમત છે. જ્યાં આત્મરામ આ જીવમાંથી હાલી નીકળે ને એટલે સૌ તમને એમ જ પૂછે કે કેટલા વાગે લઈ જવાના છે. આપણે ઈચ્છીએ ને તો પણ આપણે રાખી નથી શકતા. આપણે ઈચ્છીએ કે આપણે વ્યક્તિને આપણે 2 કલાક રાખીએ કે 12 કલાક રાખીએ, પણ પરમાત્માએ એવું બધું નિર્માણ કરીને મૂક્યું છે કે જે પૃથ્વી પર આવે છે ને એ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે આ જીવને જવાનું છે. જ્યારે આપણે પૃથ્વી પર આવીએ ને ત્યારે પણ નિર્વસ્ત્ર હઈએ અને જઈએ ને ત્યારે આપણી પર વાલની ચૂની હોય ને એ પણ બધા લઈ લે. પરમાત્મા કહે છે મેં તમને જેવા મોકલ્યા છે ને એવા જ તમારે ઉપર આવવાનું છે.
કેવળ ને કેવળ લઈ જવાનું છે ભક્તિનું ભાતું, જેના માટે આપણે ક્યારેય વિચારતા નથી. જે વસ્તુ સાથે નથી લઈ જવાની ને એના માટે આપણે બધું ભેગું કરીએ છીએ. મારા છોકરા, મારી દીકરી, મારા પુત્ર, મારા પૌત્ર, મારી માલ મિલકત, મારા બંગલા, મારી ગાડી, પણ એ બધું જ મૂકીને જવાનું છે કેવળ ને કેવળ સારા કર્મની સુવાસ. તમારો સ્વભાવ અરે દિલીપભાઈ ને બધા એટલા માટે યાદ કરે કે આપો ટુકડો તો હરી ટુકડો. એમના ઘેરથી ક્યારેય મમતા ભાભી કોઈને ચા નાસ્તા વગર, જમવા વગર કોઈને જવા ના દે. આ બધા સારા સંસ્મરણો લોકો વાગોળશે કે દિલીપભાઈએ અમારું આ કામ કર્યું, દિલીપભાઈ અમને બહુ ખવડાયું છે, એમનો સ્વભાવ બહુ સારો હતો. કેવળ ને કેવળ તમારા કર્મની સુવાસ તમારે આ પૃથ્વી પર મૂકીને જવાનું છે. હવે દિલીપભાઈ नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं गले जन्त्यापो न शोषयति मारुतः. आत्मा अमर છે. એને અગ્નિ વાળી શક્તિ નથી, શસ્ત્ર છેદી શક્તિ નથી, પાણી બગાડી શક્તિ નથી, અને પવન સૂકવી શક્તિ નથી, પણ એને અંતઃકરણથી યાદ કરવાની જરૂર છે. એવા સદગત આત્મા અમારા, અમે તો એમના ઘેર ભોજન સમાજ બહુ કર્યો, પણ માં એ ત્યાગની મૂર્તિ છે ને પિતા એ બલિદાનની મૂર્તિ છે. અમારા સંતાનો જેમ રાજી એમ માતા પિતા રાજી હોય. પણ હું સંતાનોને એટલી જ વાત કરું છું કે અમે તો શ્રદ્ધા સુમન સમર્પિત કરીને જતા રહીશું, પણ 12 દિવસ સુધી તમે રોજ ભજન કરજો, તમારી અરજી ભગવાન સાંભળશે. બરાબર ને? બે ભજન લઈશું, બધા બે ભજન કરશું. હલો. મેવા મને કે નારે મારે સેવા તમારી કરવી છે. મેવા મને કે નારે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી છે. આશીર્વાદ છે અને સર્વે ભક્તોનો પણ એવા આશીર્વાદ છે. અને નિશ્ચિત તો કહેવાય ને કે એ મોટા દીકરા તરીકેની ફરજ બરોબર અદા કરે એવો કુળદીપક છે. સાથે એનો નાનો ભાઈ ભાવિન પણ એટલો પ્રેમાળ છે કે નિશ્ચિતને હર હંમેશ માટે ફોલો થાય. અને બેબીનું તો કહેવાનું જેવું કે એ ક્યારેય કોઈને ખાસ કહેવી છે જ નહીં, એટલે એના ભાઈઓ એને પ્રેમથી જ બોલાવે. અને હું તો કાયમ માટે એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ત્રણેય ભાઈ બહેન સરસ રીતે સંપીને રહે અને મમતા ભાભીનો ખૂબ ખ્યાલ રાખે. હવે અમારા મનોજભાઈ રાવલ શ્રદ્ધા સુમન અર્પણ કરશે. મમતા ભાભીના ભાઈનો એવો આગ્રહ છે કે એમના પિતાશ્રી
સાંઈ બાબાના ખૂબ સારા ભક્ત હતા. તો આપણે છેલ્લે સાંઈ બાબાનું એક ભજન ગઈ અને શ્રદ્ધા સુમન દિલીપભાઈને અર્પણ કરીશું. હવે મનોજભાઈ જાઓ. બધા પ્રેમથી તાલી પાડજો. ज़माने ने कहा टूटी हुई तस्वीर बनती है, तेरे दरबार में बिगड़ी हुई तकदीर बनती है. तारीफ तेरी निकली है दिल से, आए है बन के लब पे तवारे. शिरडी वाले साईं बाबा आया है तेरे दर की सवारी. शिरडी वाले साईं बाबा आया है तेरे दर की सवारी. लगती दुआएं आंखों में आंसू, दिल में उम्मीदें पर झोली खाने. साईं देवा तेरे नाम लेवा, खुदा इंसान सारे सभी तुझको प्यारे. सुने फरियाद सबकी तुझे है याद सबकी, बनाया कोई छोटा नहीं मायूस लौटा. अमीरों का सहारा, अमीरों का सहारा, गरीबों का गुजारा. तेरी रहमत का किस्सा बयाए बात करे क्या, दूध की दुनिया दुनिया है गुलशन, तू है दुनिया तू सबका मालिक. लगती दुआएं आंखों में आंसू, दिल में उम्मीदें पर झोली खाए. खुदा की शान तुझमें, बिजली भगवान तुझमें, तुझे सब मानते हैं, तेरा घर जानते हैं. चले आते हैं दौड़े जो कुछ सपने छोड़े. तू हर राही की मंजिल, तू हर मस्ती का साहिल, जिसे सबने निकाला, जिसे सबने निकाला उसे तूने संभाला. तू बिछड़ों को मिलाए, बिछड़े तक जलाए. तू बिछड़ों को मिलाए, मुझे दीपक जलाए. तू बिछड़ों को मिलाए, मुझे दीपक जलाए. ये गंगी रातें काली, इसको बना दो ईश्वर दीवाना. Thank you.
મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી. ઓ દર્શન આપો દુખડા કાપો, દર્શન આપો દુખડા કાપો, મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી. ઓ એમી ભરેલી ઓ નજરું રાખો. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી. દયા કરીને ભક્તિ દેજો, દયા કરીને ભક્તિ દેજો, મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી. અમી ભરેલી ઓ નજરો રાખો. હું દુખિયારો તમારે દ્વારે આવ્યો ભો શ્રીનાથજી. હું દુખિયારો તમારે દ્વારે આવ્યો ભો શ્રીનાથજી. આશીષ દેજો ઉર્મા લેજો, આશીષ દેજો ઉર્મા લેજો, મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી. ઓ એમી ભરેલી નજરું રાખો. માયા તારી લાગી તેમાં કરના છો, માયા તારી લાગી તેમાં કરના છો. રણ છોડ રસ પીના, રણ છોડ તેરા રણ છોડ રસ પીના, રણ છોડ. ઓ ભક્તિની ભેટ તારા ચરણે ચડાવો, કાલાને ઘેલા રોજ તારા ગુણ ગાવો. ભક્તિની ભેટ તારે ચરણે ચડાવો, કાલાને ઘેલા રોજ તારા ગુણ ગાવો. કાલાને ઘેલા રોજ તારા ગુણ ગાવો, કાલાને ઘેલા રોજ તારા ગુણ ગાવો. ચિત્ત મારું જોયું કે ચિતડા ના જોર, ચિત્ત મારું જોયું કે ચિતડા ના જોર. રાજા રણ છોડ રસ પીના, રણ છોડ તેરા રણ છોડ રસ પીના. મનના દર્દ કેરો ડોક્ટર ડાકોરમાં, મનના દર્દ કેરો ડોક્ટર ડાકોરમાં. એ દર્દીઓ દોડતા આવે રે, દર્દીઓ
કાળજાના ધાને રૂજાવે રે વાલો મનના દર્દ કેરો ડોક્ટર એ દર્દીઓ દોડતા આવે રે મનના દર્દ કેરો ડોક્ટર ડાકોરમાં એ પુનિત પડીકામાં ભાવ ભસ્મ આપતો કંઈક મરેલામાં જીવ એ તો સ્થાપતો એ રામ ભક્ત નારી બતાવે રે વાલા મનના દર્દ કેરો ડોક્ટર ડાકોરમાં દર્દ કેરો ભોજન બહુ કીધા પીધા છે પ્રેમના જામ સૌને રામ રામ રે પીધા છે પ્રેમના જામ સૌને રામ રામ છે જીવનની યાત્રા પૂરી થઈ જીવનની યાત્રા પૂરી થઈ તો રહું છું મારે ગામ સૌને રામ રામ છે હું તો જાઉં છું મારે ગામ સૌને રામ રામ છે જન સેવાના કાર્યો કરતા જન સેવાના કાર્યો કરતા જીત્યો જીવન સંગ્રામ સૌને રામ રામ રે જીત્યો જીવન સંગ્રામ સૌને રામ રામ છે જીવનની યાત્રા પૂરી થઈ જીવનની યાત્રા પૂરી થઈ હું તો રહું છું મારે ગામ સૌને રામ રામ છે હું તો જાઉં છું મારે ગામ સૌને રામ રામ હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા સટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તરનાયા ગળિયામાં તુલસી નાવન હે મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા સટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
વૈષ્ણવ વાલા કે મારા પ્રાણ જીવને વૈષ્ણવવાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધો મન એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી હે હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું એવું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણ ધર્યું જીવન સફળ કર્યું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાજો મેં તો પુષ્ટિ રે માર્ગ કેરો સંગ રે સાજો મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લારાની લાલી કેરો નંગર માંગ્યો ઢીલો હાથ લાગ્યો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારી અંત સમય કે સુનો રે અરજી કે મારી અંત સમય કેરી સુનો રે અરજી લેજો શ્રીજી બાવા શરણુમાં દયા રે કરી લેજો શ્રીજી બાવા શરણુમાં દયા રે કરી મને તેડા રે યમ કેરા કદી ન આવે હે મારો નાથ તેડાવે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું
યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મને પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણોમાં ભૂલી છોડી દીધા સગડા કામ તન મન ધન શ્રીજીના મન મંદિરીએ તુલસીની માળા ભવ બંધનના તોડશે તાળા મન મંદિરીએ તુલસીની માળા ભવ બંધનના તોડશે તાળા મન મંદિરીએ તુલસીની માળા ભવ બંધનના તોડશે તાળા મારું ઘર બને રૂડું વ્રજધામ તન મન ધન શ્રીજીના ચરણોમાં મને પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા વૈષ્ણવોને લાગવાલા પ્રાણોથી પણ પ્યારા ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા રાખજો શ્રીનાથજી દયાળા શ્રીનાથ
કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. વૈષ્ણવોને લાગો વાલા પ્રાણોથી પણ પ્યારા, ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. સુખનો સાગર આપ છો, ચરણે સૌને રાખો. સુખનો સાગર આપ છો, ચરણે સૌને રાખો. ભવભવના બંધનને એક પલકમાં કાપો. ભવભવના બંધનને એક પલકમાં કાપો. ભક્તો જપતા હરતા ફરતા હરનિશ તારી માળા, ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ઓ ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. વૈષ્ણવોને લાગો વાલા પ્રાણોથી પણ પ્યારા, ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા, શ્રીનાથજી દયાળા. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે ફરી જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાઓ રે એવી નથી, દો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી.
साचूं बतावी रूप श्री गिरिराज हृदय स्थापजो परमात्मा हे आत्मा ने शांति साची